તો હવે સમાચારમાં આગળ વાત કરીએ, જેમાં વાત કરીએ સુરતની. સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજન દ્વારા વર્ષ 2026-27 માટે 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ બજેટમાં 589 કરોડનો વધારો થયો છે, જે ઇતિહાસમાં સૌથી મોટું બજેટ છે. બજેટમાં કોઈપણ કરમાં વધારો નહીં કર્યો. શહેરના નાગરિકોને રાહત આપવામાં આવી છે. અંદાજે 257 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. વિકાસ પ્રાથમિકતાઓમાં 5,073 કરોડના કામો સામેલ છે, જેમાં હેલ્થ, એજ્યુકેશન, સ્લમ ફી સિટી, ઘર વિતરણ અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ મુખ્ય છે. બજેટમાં 400 જેટલી નવી ઈ-બસો અને નવા વિસ્તારોમાં આર્થિક સુવિધા વધારવાનો હેતુ પણ સમાવિષ્ટ છે. પાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે. એમાં 10,593 કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે. સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા